ગુજસેટનું આજ પેપર છે. કદાચ ડર લાગતો હશે, નહીં લાગતો હોય, અને ડર લાગતો પણ હોય તો એ નોર્મલ પ્રોસેસ છે, એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. પણ મને ખબર છે, અમારી ટીમને ખબર છે કે તમે મહેનત કરી છે, અમે બધા એના સાક્ષી છીએ. તો અહીંયા ડરવાની કોઈ જરૂર નથી ને તમે જેટલી મહેનત કરી છે એટલી મહેનત પર્યાપ્ત છે. હવે જે ટાઈમ વધ્યો છે એમાં કંઈક નવું કરવાની જગ્યાએ જેટલું કર્યું છે એનું રિવિઝન કરીએ. એક જ દિવસમાં બધા જ પેપર છે, તમને પણ ખબર છે. તો આ પેપરની અંદર ખૂબ જ શાંત ચિત્તે પેપર લખીએ. OMR શીટ તમારા જ્યારે હાથમાં આવે છે ત્યારે OMR શીટને શાંતિથી ફિલ કરીએ. ક્યાંક સબ્જેક્ટ કોડ ખોટો ના લખાઈ જાય. OMR નો નંબર જે તમારો એક્ઝામ પેપર તમને આપવાનું છે એનો જે કોડ છે એ ખોટો ના લખાઈ જાય. સીટ નંબર ક્યાંક ખોટો ના લખાઈ જાય. અને શાંતિથી સીટ નંબર ફિલ કરીએ. બ્લેક કલરની પેનનો યુઝ કરીએ. જેલ પેન નહીં, સિમ્પલ વાળી પેનથી ભરીએ. પેપર જ્યારે આપણા હાથમાં આવે છે ત્યારે રફ વર્ક માટે એક્સ્ટ્રા કોઈ જ વસ્તુ તમારે લઈ નથી જવાની. પેપરમાં બહુ જ જગ્યા હોય છે રફ વર્ક માટે. તમને બધાને ખબર છે જે સોલ્યુશન છે ફિઝિક્સમાં માની લો સમ પણ આવે છે તો એ નાના 3 થી 4 લાઈનના જ હોય છે. એને શાંતિથી સોલ્વ કરીએ. આન્સર ટીક કરવામાં ભૂલો ના કરીએ. બે પ્રશ્નો ટીક ના કરી દઈએ. વ્હાઇટનરનો યુઝ ના કરીએ. નેગેટિવ માર્કિંગ છે મગજમાં ધ્યાન રાખીને આખું પેપર એટેમ્પ્ટ ના કરીએ. ઘણી વખત આખું પેપર એટેમ્પ્ટ કરવાથી નેગેટિવ માર્કિંગ વધી જતા હોય છે. પ્લસ તમને લાગતું હોય કે કોઈ પ્રશ્ન ખોટો છે તો એ તમને લાગે છે, એકચ્યુઅલમાં એ ખોટો ના પણ હોઈ શકે છે. તો જો ક્યારેક કોઈ ખોટો પ્રશ્ન આવશે અથવા તો ઓપ્શન્સ ખોટા હશે અને ગ્રેસિંગ મળવાની વાત હશે તો તમે ટીક કર્યો હશે કે નહીં ટીક કર્યો હોય, ગ્રેસિંગ બધાને મળી જતું હોય છે. તેમાં તમારે ચિંતા કરવાની થતી નથી કે મને ગ્રેસિંગ મળશે કે નહીં મળે. પણ એ વાતને વિચાર્યા કરતા શાંતિથી પેપર લખી. ટાઈમ મેનેજમેન્ટ તમારે પ્રોપર પેપરમાં કરવાનું છે. એના માટે તમારી એક સિમ્પલ વોચ લઈને જઈએ. ટ્રાન્સપરન્ટ પેડ લઈ જઈ શકો છો, ટ્રાન્સપરન્ટ પાઉચ લઈ જઈ શકો છો, વોટર બોટલની અંદર તમે જ્યુસ ભરીને પણ લઈ જઈ શકો છો. ક્યાંક તમારી હોલ ટિકિટમાં નામ મિસમેચ છે બોર્ડની હોલ ટિકિટ કરતા આગળ પાછળ છે તો ગભરાવાની કોઈ જરૂર નથી. આધાર કાર્ડ સર ઝેરોક્સ લઈ જઈએ કે રેગ્યુલર બંને તમે લઈ જઈ શકો છો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોટોગ્રાફ લઈ જવાની કોઈ નીડ નથી. તે તમારી હોલ ટિકિટ છે એમાં જગ્યા હોય તો લગાવી દેજો, નહીં તો એની પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હોલ ટિકિટમાં કશું જ સાઇન સિગ્નેચર નહીં હોય, સિક્કા નહીં હોય સ્કૂલના તો પણ ચાલે છે, કોઈ તકલીફ હોતી નથી. હોલ ટિકિટમાં કે કેલ્સી લઈને જજો સિમ્પલ વાળું. હોલ ટિકિટ અને કેલ્ક્યુલેટરની અંદર ક્યાંય કશું લખેલું ના હોય એનું એક ધ્યાન રાખી લઈએ. આપણા હાથ ઉપર ભૂલથી ક્યાંય કશું લખેલું ના હોય ધ્યાન રાખી લઈએ. ડ્રેસ કોડની વાત કરું તો સિમ્પલ સાદા કપડાં જેમ તમે બોર્ડમાં પહેરીને જતા હતા એવા સિમ્પલ કપડાં પહેરીને જ જવાનું છે. સેન્ટરની બહાર નીકળવા દેશે કે નહીં એ સેન્ટર ઉપર હોય છે. મોસ્ટ પ્રોબેબલી સેન્ટરની બહાર નીકળવા દેતા હોય છે, પણ તમારું સેન્ટર કદાચ તમને અલાઉ ના પણ કરે તો પણ એમાં ગભરાવાની જરૂર નથી. બેગ તમને બહાર જ મુકાવડાવી દેશે, બેગ તમને અંદર નહીં લઈ જવા દે. જેમ બોર્ડની પેપરમાં હતું એમ સેમ ટુ સેમ આમાં પણ તમને બેગ એ લોકો અંદર લઈ જવા દેવાના નથી. બને ત્યાં સુધી શૂઝ અને સોક્સ ના પહેરીએ. સિમ્પલ સ્લીપર ચંપલ પહેરવાનો આગ્રહ રાખીએ જેથી તમે સરસ રીતે પેપર આપી શકો. OMRમાં પહેલા પેન્સિલથી ટીક કરીએ અને પછી પેનથી ટીક કરીએ એવું કશું જ ના કરો. જોડે જોડે ટીક કરતા જ જાઓ જેથી ટાઈમ ટુ ટાઈમ, કેમ કે 80 MCQ હશે પહેલા પેપરમાં. 80 MCQ ટીક કરતા તમારે મેક્સિમમ હું કહું તો 15 મિનિટ લાગી શકે છે. મિનિમમ બી 15 મિનિટ તો લાગી શકે. તો એ આપણને છેલ્લે આઈડિયા નહીં રહે. તો જોડે જોડે ટીક કરવાનો જ આગ્રહ રાખીએ કે જવાબ આવી જાય છે, જોડે જોડે ટીક કરીએ. પ્રશ્ન 2 વખત વાંચીએ. ઘણી વખત પ્રશ્ન ખોટો વાંચવાના લીધે ખોટા સૂત્રો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જેની લીધે માર્ક કપાતા હોય છે. નેગેટિવ માર્કિંગ છે, ખાસ ધ્યાન રાખજો. એ રીતે MCQ ટીક કરજો. બોર્ડની અંદર નેગેટિવ નહોતું, આમાં નેગેટિવ માર્કિંગ છે. તો હવે મોસ્ટ પ્રોબેબલી તમે સરસ તૈયારી કરી છે. આપણા મેરેથોનથી તૈયારી કરી હોય, તમે કોઈ બુકથી તૈયારી કરી હોય, કોઈ પણ પ્લેટફોર્મથી તૈયારી કરી હોય, તમે સરસ મજાની તૈયારી કરી છે. પેપર અઘરું નથી આવતું. છેલ્લા 5 વર્ષના પેપર્સ તમે જોશો, પેપર રેગ્યુલર જ આવે છે, પેપર સિમ્પલ જ આવે છે. એ અલગ વાત છે કે આખા પેપરમાં 3 થી 4 MCQ કદાચ ટફ હોય, પણ એ 3 થી 4 MCQ માટે 35 MCQ ને શું કરવા આપણે છોડી દઈએ. તો સરસ મજાનું શાંતિથી પેપર લખો, પેપર આપીને ઘરે આવો, રેસ્ટ કરો. રેસ્ટ કરવો બહુ જ જરૂરી છે કેમ કે ઓલરેડી તમે છેલ્લા 2 વર્ષથી મહેનત કરી રહ્યા છો. અને છેલ્લી રાતની જે તમે મહેનત કરી છે ભાઈ એ તો સેલ્યુટ છે. કદાચ આખું વર્ષ આવી મહેનત તમે નથી કરી. અને એ જે તમે મહેનત કરી છે, મહેનત તમને આવનારા ભવિષ્યમાં મહેનત કરવા માટે હજી વધારે પ્રેરણા આપશે. તમારા પેરેન્ટ્સને તમારી ઉપર ગર્વ થશે કે ચલો કંઈ વાંધો નહીં, દેર આયે દુરુસ્ત આયે, છેલ્લે તો મહેનત કરી લીધી. પણ આ વાતથી તમે એક વસ્તુ એ પણ યાદ રાખજો કે છેલ્લા ટાઈમે મહેનત કરીને જો તમે સમથિંગ માર્ક લાવી શકો છો તો કદાચ આ જ મહેનત તમે આખા વર્ષમાં થોડી કરી હોય તો પણ તમે આનાથી પણ વધારે સારા માર્ક્સ લાવી શકતા. તમે તમારા ઉપર ભરોસો રાખો. ડરની સાથે પેપરમાં જરૂર નથી, બરાબર. હિંમત રાખીને પેપરમાં જવાનું છે. આ એક પેપર, એક સેલિબ્રેશન છે તમારું. એક્ઝામ જીવનમાં હોવી જોઈએ.
જેથી એક્ઝામ આપવાની મજા આવે અને એક્ઝામ આવ્યા પછી રિઝલ્ટને સેલિબ્રેટ કરવાની મજા આવે. રિઝલ્ટ આપણે સાથે મળીને સેલિબ્રેટ કરવાનું છે, બરાબર. આ વખતે આપણે અલગ પ્લાન બનાવી રહ્યા છીએ. તો સૌને ગુજસેટ માટે અમારી પૂરી ટીમ, મારા તરફથી, દેવ સર તરફથી, સચિન સર તરફથી અને ભૂમિ મેડમ તરફથી અને અમારા પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મના પાછળથી જે કામ કરી રહ્યા છે, જે ચહેરા કદાચ તમે નથી જોતા, એ તમામ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. બેસ્ટ ઓફ લક છે. સરસ મજાનું પેપર લખીને આવજો, શાંતિથી પેપર લખીને આવજો. લોક ટેબલ પણ લઈને ના જતા, બધું ત્યાંથી જ આપશે. જેમ બોર્ડમાં પરીક્ષા આપી હતી એમ જ પરીક્ષા છે, નવું કશું જ નથી. તો જરાય બીજું કંઈ વિચારો નહીં કે આ આપશે, પેલું આપશે, આ કરવાનું, તે કરવાનું. પેપરમાં જશો એટલે બધું ઓટોમેટિક ચાલુ થશે ને પૂરું થઈ જશે. એટલે જરાય ચિંતા કર્યા વગર એ બીજી એક્સ્ટ્રા વસ્તુઓની ચિંતામાં તમે મેઇન વસ્તુઓને ભૂલી જાઓ છો. તો એક્સ્ટ્રા વસ્તુઓને મૂકી દો, તડકે ધાબે મૂકી દો, મેઇન વસ્તુ પર ફોકસ કરો. પેપર આપવા જાઓ, શાંતિથી આપવા જાઓ, પેપર લખીને ઘરે આવો અને બેસ્ટ તમારું આપવાનો પ્રયત્ન કરો. કદાચ 1 માર્ક ઓછો આવે, 1 માર્ક વધારે આવે, એનાથી જીવનમાં ક્યારેય કોઈ ફરક નહીં પડી જાય. આ હું તમને આજે આ પ્લેટફોર્મ પરથી ઉભા રહીને કહું છું. આ કદાચ એક કોલેજ ખરાબ મળશે અથવા એક કોલેજ સારી મળશે, પણ જીવનની અંદર કોલેજ જ બધું નથી. જીવનની અંદર તમારી મહેનત બધું છે. તમે કેવા વ્યક્તિ છો એ બધું છે અને એ જ તમારું આવનારું કેરિયર, તમારું ભવિષ્ય નક્કી કરવાના છે. તો જરાય ચિંતા ના કરતા, પેપર ગમે તેવું જાય છે, બરાબર. તમે બેસ્ટ હતા, તમે બેસ્ટ છો અને તમે જ બેસ્ટ રહેવાના છો. તો નીચે કમેન્ટ કરીને જજો કે તમારો ગુજસેટનો ટાર્ગેટ કેટલો છે આજના પેપર માટે અને આઈ એમ ધી બેસ્ટ એવું પણ લખીને જજો, બરાબર. તો સરસ રીતે ગુજસેટના સુપડા સાફ કરી આવો. થોડુંક વાંચવાનું બાકી હોય તો વાંચી લો. મળીએ છીએ ગુજસેટ પછી. આખી એડમિશન પ્રોસેસ આપણા પ્લેટફોર્મ પરથી હું એટલે કે પ્રિયેશ સર, તમારો મોટો ભાઈ, તમને શીખવાડવાનો છે. તો સમજી શકો છો કે હું ક્યારેય તમને ખોટું માર્ગદર્શન નહીં આપું અને તમને એક સારા ભવિષ્ય માટે પ્રેરણા આપીશ અને સારું ભવિષ્ય બનાવવામાં મદદ કરીશ. તો એક પણ વોટ્સઅપ ગ્રુપમાંથી લેફ્ટ ના થતા, ચેનલ પર જોડાયેલા રહેજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો જ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો. કાલથી એડમિશનની તમામ માહિતી હવે આપણા પ્લેટફોર્મ અને પ્રિય જ્ઞાનપીઠ જે આપણું બીજું પ્લેટફોર્મ છે એના પર આવવાની શરૂ થઈ જશે. એક એક વિડીયો જોજો અને સરસ રીતે તમારું એડમિશન કરી લેજો. બાય બાય, ટેક કેર.